પુનશ્ચ આપણે શ્રીમદ ભાગવત જે અતિ ઉત્તમ ગ્રંથ છે, એવું કહેવાય છે કે ભલભલા વિદ્વાનોની પણ પરીક્ષા કરી શકે એવો આ ગ્રંથ છે. આપણે જેમ માનીએ કે ભાઈ કપિલ જન્મોત્સવ થયો, કૃષ્ણ જન્મોત્સવ થયો, અને પછી જે યજમાન હોય એ પોતે વસુદેવ બને, પછી માથે ઓલો સુંડલામાં કૃષ્ણને લઈ જાય અને બધા નાચે, એવું કે ભાગવત ગ્રંથમાં બધું જ છે. પણ ભાગવત ભલભલા જે વિદ્વાન હોય, સ્કોલર, એની પણ એક્ઝામ લે એવો મહાગ્રંથ છે. એને 3 દિવસ તો શું, એને 30 દિવસ કે 300 દિવસ કે 300 વર્ષે, કારણ કે ભાગવતજી એ લીલા પુરુષોત્તમ ભગવાન, યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણના અનેક અનેક ચરિત્રો જે દિવ્ય છે, કલ્યાણકારી છે. કારણ કે ભગવાન મનુષ્ય સદૃશ થાય, મનુષ્ય જેવા થાય, એ મનુષ્યને સુખ આવે એના માટે. હિન્દુ ધર્મમાં મત્સ્ય અવતાર પણ થયો છે, પણ આપણે ક્યારે દરિયામાં સ્નાન કરતા કરતા કોઈ મત્સ્ય અવતારને શોધતા નથી કે આ દરિયામાં થયેલો એ માછલી ક્યાં બિરાજમાન હશે. વારા અવતાર થયો, કચ્છપ અવતાર થયો, નૃસિંહ અવતાર તો આપણે વૈશાખ સુધી ચતુર્દશી ઉજવીએ, પણ ખરેખર આપણા ઘરનો જ કોઈ થાંભલો ફાટે અને જે પ્રહલાદને જે નૃસિંહ ભગવાન મળેલા એવા આપણા ઘરમાં આવે ને, બધા જ ભાગી જાય. ઘરમાં ગમે તે બધી વસ્તુઓ ખુલ્લી મૂકીને, તમારી તિજોરી ખુલ્લી મૂકી હોય તોય ભાગી જાય. તો ભગવાન મનુષ્ય જેવા થાય ત્યારે અનેકને સુખ આવે, અનેકને આનંદ મળે. તો એ ભગવાનના ચરિત્ર આગળ સાંભળીએ. એ પહેલા પ્રેમાનંદ સ્વામીની એક સરસ રચના, જે ભગવાનનું અલૌકિક રૂપ, આપણા બધાના જે રૂપ છે એ માયિક છે, એ રૂપ સતત પરિવર્તનશીલ છે. ભગવાન સદા દિવ્ય સાકાર નિર્દોષ અને સદા યુવાન છે, એ સદાય કિશોર અવસ્થામાં છે. એમને કોઈ જરા વૃદ્ધા અવસ્થા નથી. એ સદા દિવ્ય રમ્ય ભવ્ય છે. એવા ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા કરતા આપણે આગળ કથા સાંભળીશું. પ્રેમાનંદ સ્વામીની એક રચના સાંભળીએ. શ્યામ વદન પર સર્વસ્વ વારું. શ્યામ બદન પર સર્વસ્વ વારું, આવત સુંદર શ્યામ ભુવન મોરે, આવત સુંદર શ્યામ ભુવન મોરે, નૈન પલક સો ડગર બુહારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું, આવત સુંદર શ્યામ ભુવન મોરે, આવત સુંદર શ્યામ ભુવન મોરે, નૈન પલક સો ડગર બુહારું, નૈન પલક સો ડગર બુહારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું, શ્યામ બદન પર સર્વસ્વ વારું. પરમ ચતુર પધરાવું પલંગ પર, પરમ ચતુર પધરાવું પલંગ પર, પંચામૃત કરી ચરણ પખારું,
पंचामृत कर चरण पखारो, श्याम बदन पर सर्वस्वारो, श्याम बदन पर सर्वस्वारो। भेट समर्पण करूं सकल अंग, भेट समर्पण करूं सकल अंग, भेटो भुज भरी अभय उदारू, भेटो भुज भरी अभय उदारू, श्याम बदन पर सर्वस्वारो, श्याम बदन पर सर्वस्वारो। अंग अंग निरखो शोभा निधि, अंग अंग निरखो शोभा निधि, सुंदर बदन कमल द्रग चारु, सुंदर बदन कमल द्रग चारु, श्याम बदन पर सर्वस्वारो, श्याम बदन पर सर्वस्वारो। प्रेमानंद घन श्याम लाडिलो, प्रेमानंद घन श्याम, घन श्याम लाडिलो, घन श्याम, घन श्याम लाडिलो, 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 घन श्याम लाडिलो, लाडिलो, घन श्याम लाडिलो, घन श्याम लाडिलो। प्रेमानंद घन श्याम लाडिलो, राखो जतन करी बलना विसारो, राखो जतन करी बलना विसारो, श्याम बदन पर सर्वस्वारो, श्याम बदन पर सर्वस्वारो, आवत सुंदर श्याम भुवन मोरे,
आवत सुंदर आवत आवत सुंदर आवत सुंदर श्याम भुवन मोरे श्याम भुवन मोरे नैन पलक सो नैन पलक सो डगर बुहारो श्याम बदन पर श्याम बदन पर श्याम बदन पर सर्व सवारो। સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું ભગવાનના દિવ્ય સ્વરૂપનું અલૌકિક વર્ણન આ હિન્દી ભાષામાં કેટલીક જગ્યાએ ખડી હિન્દી. ભગવાનનું આગમન તો થાય જગન્નાથપુરીમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીના રથ નીકળે ત્યારે ઓરિસ્સાના રાજા પોતે સોનાનો સાવરણો લઈ એ રસ્તો સાફ કરે પછી રથ આગળ ચાલે. અહીંયા પ્રેમાનંદ સ્વામી સંત છે પણ મહારાજનું સ્વાગત કેવી રીતે કરવું? તો કે મારા ઘરે ભગવાન ઘનશ્યામ પધારે છે. આવત સુંદર શ્યામ ભુવન મોરે નયન પલક. આપણી જે આંખોના જે પાપડના વાળ છે ને એનાથી હું રસ્તો સાફ કરું છું. મારા ભગવાન ઘનશ્યામ આવે છે, હરિકૃષ્ણ આવે છે. સોનાનો સાવરણો શું, કરોડો રૂપિયા દેતા દેહ ન મળે, એમાં પણ અતિ સંવેદનશીલ જે આંખો, એમાં પણ પાપણના વાળ, એનાથી હું ઝીણો ઝીણો કચરો મારા ભગવાનના ચરણમાં કશું જ રજ કે કોઈ એવી કોઈ પણ જાતનો ડસ્ટર ચોટે નહીં, એના માટે પોતાએ ભગવાનનો રસ્તો, ભગવાનને માટે રસ્તો સાફ કરે છે. એવા ભગવાનના આગમન કર્યા પછી જે સુખદેવજી પરીક્ષિતને ઉપદેશ આપે છે કે તારા મનમાં જે એક ભ્રમ પેઠો છે કે મારે મરવાનું છે. રવિન્દ્રનાથ ઠાગોરે મૃત્યુ માટે બહુ સરસ લખ્યું છે ગીતાંજલિમાં કે જન્મ અને મૃત્યુ એ જેમ નાનું બાળક, ધાવણું બાળક કે બાલિકા હોય અને માતાના ગોદમાં એ અમૃત પાન કરતું હોય ત્યારે માતા એને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાય તો કોઈ એને સૂચના નથી આપતું કે હે મારા બાળક, હે વત્સ, હે શિશુ, હે બાલિકા, હું તને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઉં. એવી કોઈ કોમેન્ટ્રી નથી આપતા. ખબર એ બાળકને ખબર નથી કે હું જમણી બાજુથી ડાબી બાજુ ગયો કે ડાબીથી જમણી બાજુ. એટલું જન્મ ને મરણ સહજ છે, પણ વચ્ચે જે માણસનો જે મોહ, રાગ, આસક્તિ અને આ મારું છે એ જે મમત્વ ભાવ આવ્યો એને કારણે એને મૃત્યુ બહુ મોટું લાગે છે. બાકી મૃત્યુ કઈ આપણી જોડે લાંબી ચર્ચા નથી કરતું. મૃત્યુ આવે ત્યારે કોઈ જાતની વાટાઘાટ નથી હોતી. આપણે જે ગુજરાતીમાં કહેવત છે, પોતે અંદર અંદર વાત કરે કે ભાઈ ચતુરભાઈ, આ મારું વાલું ભગવાન એ લખ્યું એ પોચમની છોઠ ન થાય. ઓકે, એ પોચમ એટલે પાચમ, એમાં 5 ને 21 એટલે 5 ને 20 નહીં, 5 ને 21 નહીં. જે માઇક્રો સેકન્ડ સાથેનું આપણે નકશો દોરીને ભગવાને મોકલેલા છીએ, આપણે એના ઉપર જ ચાલીએ છીએ. પણ હું ચાલું છું મારી બુદ્ધિથી, મારી શક્તિથી, મારું સામ્રાજ્ય, મારું રજવાડું, હું રાજા, અને મને તક્ષક નાગ કરડશે. એને મોહ જાગ્યો ત્યારે પરીક્ષિત પહેલું સંતો આપણો મોહને ખંખેરે, કારણ કે મોહ છે એને તોડવાનો જ હોય છે. ભ્રમણા અને મોહ એને જેટલા સાચવીને રાખીએ, જેટલા લાલન પાલન કરીએ, એટલો માણસ, વ્યક્તિ અને વ્યક્તિને રિલેટેડ જેટલા છે એ દુઃખી થાય ને થાય જ. કારણ કે ભ્રમણા તૂટવાની જ છે, એ તૂટવા માટે જ સર્જાણી છે. પરંતુ માણસ બ્રહ્મમાં રાજે છે. ત્યારે પરીક્ષિત કહે છે, પરીક્ષિતજીને સમજાવે છે, સુખદેવજી મહારાજ કહે છે કે આ દેહ તો પડવાનો જ છે. અમારા પ્રેમાનંદ સ્વામી એના પદમાં લખે છે કે ચપેટા કાલ કા એસા, જપેટા બાજ કા જૈસા. બાજ પક્ષી એ પાલતુ પક્ષી નથી. જેમ મેના અને પોપટ ને ચકલી પેલા ઘરમાં ઘડિયાળની પાછળ માળો કરતી, દાદાનો ફોટો લબડતો એની પાછળ માળો કરતો, હવે એવું કઈ રહ્યું જ નથી. ચકલી આપણા ઘરમાં જ નથી આવતી. જૂની ભાષામાં એવી કહેવત હતી કે જે વાંજિયા હોય, જેના ઘરમાં નાના દીકરા દીકરી ન હોય, એના ઘરમાં ચકલી માળો ન બાંધે. કારણ કે નાના છોકરા રમતા હોય, સેવ મમરા જમતા હોય, પૌવા જમતા હોય, નીચે ઢોળાય તો ચકલાને કઈ કે દાણ મળે. પણ અમે 2 જણા
રાંધીને તપેલી ઊંધી વાળી દે, એમાં ચકડો કરે શું ત્યાં આવી? તો આપણે જે વાત કરીએ છીએ કે જેનો આપણે વિષય છે કે ચકલી ને બધા પાલતુ પક્ષી છે, પણ બાજ જેને ફાલ્કન કે છે અંગ્રેજીમાં, જેમ એર ઇન્ડિયામાં આપણે પહેલા મહારાજા ક્લાસ હતું ને, એમ આજે પણ ગલ્ફ એરવેઝમાં જે ફર્સ્ટ ક્લાસ છે ઉપર, એને ફાલ્કન ક્લાસ કે છે. એ બાજ પક્ષી છે ને, એ તમે નાખજો તમારે યુટ્યુબમાં. હું જુનાગઢમાં કથા કરતો હતો અને હરિનારાયણ સ્વામી અત્યારે છે ને અમદાવાદમાં, એની બાજુમાં એક યુવક હતો, એટલે મેં કીધું બાજ પક્ષી છે ને એ જયારે આકાશમાં ઉડતું હોય, આકાશમાં એને કોઈ ટ્રાફિક નથી, કોઈ આવું ડાબી બાજુ જમણી બાજુ કાંઈ નથી, એને ઉડવાનું જ છે. તો બાજ પક્ષી જયારે ઉડે ત્યારે એની છેલ્લી સ્પીડ યાદ રાખજો, જેની પાસે રોલ્સ રોયસ હોય, જેગવાર હોય, ફરેરી ગોલ્ડ, ફરેરી સ્પોર્ટ્સ કાર હોય, આ બાજ પક્ષી એની છેલ્લી સ્પીડ 350 કિલોમીટર પર અવર. તમે શાહીબાગમાં આવો કે સામે ઓડી લીધી કે પૂજન કરી દો કે આ ગાડી લીધી છે કે સીધી 10 સેકન્ડમાં કે 100 કિલોમીટર, પણ 350 કિલોમીટરની સ્પીડે ઉડે ને સ્પીડ મેન્ટેન કરી શકે. આપણે દેશમાં એટલી સ્પીડ હોય 100 ની, ત્યાં તો ભે ભો રોડ રસ્તા ડ્રાઈવર્જન, પછી કઈ પોલીસનું વળી વચ્ચે કઈક ઊભા હોય, કોઈનો કોઈ માણસ નીકળે, કૂતરું નીકળે, ગધાડું નીકળે, એમાં 350 કિલોમીટર જે લખી છે તારા મીટરમાં, એ કેદી પહોંચવાનો છે તું? પણ બાજ પક્ષી ઉડે એટલી સ્પીડમાં, અને નીચે ચકલું કે સાપ કે સસલું કે તેતર કે હરણનું બચ્ચું, ઇવન કાંગારાનું બચ્ચું પણ એ પોતાના આમ ચાંચમાં લઈ લે. 350 કિલોમીટર ઉડતા ઉડતા સીધી ડાઈ મારે. તમારો કોઈ મિત્ર હોય એરોનોટિકલ એન્જિનિયર, એરપોર્ટમાં નોકરી કરતા હોય, અથવા કોઈ પાયલોટને પૂછજો કે 350 કિલોમીટર આપણું પ્લેન જતું હોય આકાશમાં, અને બાજની જેમ જો ઇમરજન્સી લેન્ડિંગ કરે તો શું થાય? પેલા કે કઈ ન થાય, બધાનું એક સાથે અગ્નિ સંસ્કાર થઈ જાય, કોલસો ભડથું થઈ જાય, બધા એક જણો બચે નહીં. તો બાજ એટલી પક્ષીએ એટલી સ્પીડમાં પણ પોતાનો શિકાર લઈ લે છે. એમ આ કાળ દેવતા છે ને, એ તું ગમે તેવો રાજા મહારાજા સમ્રાટ શહેનશાહ ચક્રવર્તી નગર શેઠ, તું એક્સ મેયર કે ચાલુ મેયર કે તું ગમે તે હોય ને, એનો શિકાર લઈ જ જાય. માટે મૃત્યુ નિશ્ચિત છે. તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું ભજન તું હેતે કરીને આનંદથી તારા કલ્યાણ માટે કર. બહુ જ અદ્ભુત ભજન છે. આજથી 30-35 વર્ષ પહેલાના હિટ બધા BAPS ના ભજનો બહુ સાંભળવા જેવું છે. અમારા યોગીચરણ સ્વામીનું જ કમ્પોઝિશન, ચપેટા કાલ કા એસા. पानी केरा बुध बुदा, पानी केरा बुध बुदा, असमानुष की जात. पानी केरा बुध बुदा, असमानुष की जात. देखत ही छिप जाएगा, ज्यों तारा प्रभात. चपेटा काल का ऐसा झपेटा, बाज का जैसा चपेटा. काल का ऐसा झपेटा, बाज का जैसा खड़ाका. गाज का जानो सड़ाका, बिछुरी मानो कड़ाका. गाज का जानो सड़ाका, बिछुरी मानो चपेटा. काल का ऐसा चपेटा,
बाज का जैसा। अचानक पकड़ी ले आई, अचानक पकड़ी ले आई, मनोरथ रहे मन माई। अचानक पकड़ी ले आई, मनोरथ रहे मन माई, मनोरथ रहे मन माई। नाहर क्यों पकड़ी ले बकरी, नाहर क्यों पकड़ी ले बकरी, बिलाई मूसा ले पकड़ी चपेटा, काल का ऐसा चपेटा, बाज का जैसा चपेटा, काल का ऐसा चपेटा, बाज का जैसा। बगल लपकावे, मीन जो बगल लपकावे, तादुर क्यों साफ सपकावे, मीन जो बगल लपकावे, तादुर क्यों साफ सपकावे, तादुर क्यों साफ सपकावे, तादुर क्यों साफ सपकावे। ऐसे तू as well as maybe, ऐसे तू ऐसे में काल मुख जई हो, ऐसे तो काल मुख जइयो, फेरी तो प्राणी पछतइयो, चपेटा काल का ऐसा चपेटा, बाज का जैसा चपेटा, काल का ऐसा चपेटा, बाज का जैसा। समझ ले जगत सब वैरी, मान ले बात तू मेरी, समझ ले जगत सब वैरी, समझ ले जगत सब वैरी, समझ ले जगत सब वैरी, समझ ले जगत सब वैरी। सुमर ले श्याम सुखदाई, सुमर ले श्री कृष्ण शरणं मम,
શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. સુમરલે શ્યામ સુખદાયી, પ્રેમાનંદ કહત હિત લાયી. જપેટા काल का ऐसा जपेटा, बाज का जैसा कड़ाका, काज का जानो सड़ाका, बिजुली मानो कड़ाका, काज का जानो सड़ाका, बिजुली मानो चपेटा. काल का ऐसा जपेटा, बाज का जैसा जपेटा, बाज का जैसा जपेटा, बाज का जैसा. જેમ બાજ પક્ષી 350 કિલોમીટરની સ્પીડે ઉડતા ઉડતા ઇમરજન્સી એ જ સ્પીડમાં લેન્ડિંગ કરીને પોતાનો શિકાર પકડી લે છે. કાળની ગતિને તો કોઈ માપી શક્યું નથી. આ તો એક સમજાવવા માટે હું બાજ પક્ષીને વચ્ચે લાવું છું. આ નાના નાના દ્રષ્ટાંત આપ્યા કે જેમ નારડા હોય તે પહેલા જંગલમાં કૂતરાથી થોડા મોટી સાઈઝના અને ચિત્તાથી થોડા નાની સાઈઝના એવા નાર હતા બધા. અને નારડા જો 4-5 ભેગા હોય અને કોઈ એકલા સગર્ભા બેન જતા હોય તો ઘણીવાર એનો ગર્ભને પણ પાડીને મારી ખાઈ જાય. એટલા વિચિત્ર આવે. કોઈ નાનું બાળક બાલિકાને દાટ્યું હોય, કારણ કે નાનું હોય ત્યારે અગ્નિ સંસ્કાર ન હોય તો એ ખોદીને પણ એ ખાઈ જાય. એ નાર છે એ બકરીને કેવી રીતે પકડી લે? બકરીને એકવાર પકડે ને તેના શ્વાસ પૂરા થયા સમજવાના. તો જેમ બગલો છે એ જ્યારે માછલાને પકડે છે એ તો આપણે આમ સ્પીડ કરીએ, પણ હજી સુધી કોઈ વિજ્ઞાન પણ એની સ્પીડ માપી નથી શક્યું કે બગલો જ્યારે માછલાને પકડે તેની સ્પીડ કેટલી છે. ફાસ્ટ બોલરની આવે કે ભાઈ આ દડો 142 ને 146, પણ આની સ્પીડ હજી કોઈ માપી નથી શક્યું. આમ કરીને લગભગ તું મોઢામાં જ લઈ લે એમ જે છે. કાળ છે એ કોઈને છોડતો નથી. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે દેહ નાશવંત છે, માટે ભગવાનનું શરણું લઈ. તમે એવ શરણમ મમ અન્યથા ગતિર નાસ્તિ, ગતિર નાસ્તિ, ગતિર નાસ્તિ. મારું કોઈ બીજી ગતિ જ નથી. આપના ચરણ શરણમાં છીએ એ જ અમારી સર્વ પ્રકારની સદગતિ શુભમતી. કારણ કે ભગવાનના શરણે જઈએ છીએ. ત્યારે જેમ પ્રમુખ સ્વામી મહારાજ અલ્હાબાદ ગયેલા વર્ષો પહેલા, લગભગ 86-87 નો પ્રસંગ છે. અને ત્યાં એક મંદિરમાં આખી ગીતાના તમામ શ્લોક 18 અધ્યાયના બધા જ જે શ્લોક હતા ને એ માર્બલમાં કંડારેલા હતા અને ઉપર રંગ પૂરેલો. પ્રમુખ સ્વામીજી મહારાજને પૂછ્યું કે આ ભગવદ્ ગીતાના બધા શ્લોકમાં આપનો પ્રિયમાં પ્રિય શ્લોક કયો? સ્વામીજી એક જગત ગુરુ છે, એક ધર્મ ગુરુ છે. હિન્દુ ધર્મના બધા જ સંપ્રદાયોને માન્ય એવા એક સનાતન વૈદિક ધર્મના જ એક સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ છે. પણ મોટા પુરુષ જો મને આ શ્લોક ગમે એવું બોલે તો બીજા કેટલાક એવું અર્થઘટન કરે કે એમને બીજા શ્લોક ગમતા નથી. બાપા કે ગીતા ભગવાનની પરાવાણી છે, એમાં ગમતું ને અણગમતું ન હોઈ શકે. બધું જ માનવ જાત માટે છે. તો કે એમની બાપા આપને અત્યંત પ્રિય શ્લોક કયો? ત્યારે સ્વામીજી બોલ્યા કે કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે અને છેલ્લે કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું હે અર્જુન તારા મનમાં તે માન્યું છે કે આ યુદ્ધ હું કરું ન કરું, પાપ એનો કોણ ભાગીદાર, શું થશે, કેમ થશે, તારા મનમાં માનેલી અનેક ભ્રામક માન્યતાઓ છોડીને હું તને કહું છું એમ તું શસ્ત્ર ઉઠાવ. અને આ બધા તો આતતાયી છે. આતતાયીને મારવા એને આપણા ધર્મમાં પણ એને પાપ નથી કીધું. તમે જુઓ મહંત સાંઈ મહારાજ જ્યારે સદગુરુમાં હતા ત્યારે લગભગ 1991માં કે મને કોઈ પ્રસંગ યાદ છે, યુવા નેતૃત્વ તાલીમ શિબિર, એમ એક વાત કરેલી કે અમેરિકાના 1000 ગુંડાઓ અમેરિકાના, પણ જેવા તેવા નહીં, બધા પીએચડી ડિલીટ બધા, એને ક્યાં રાખવા એ અમેરિકન ગવર્મેન્ટ આપી જાય એવા, ગમે તેવી જેલ તોડે.
કોઈ 40-50 ખૂન કર્યા હોય, એટલા બળાત્કાર કર્યા હોય, મોટી મોટી બેંક જે લૂંટવી અશક્ય હોય એ લૂંટી ગયા હોય, એવા બધા બહુ મોસ્ટ સિનિયર મોસ્ટ ગુંડાઓ, 1000 ગુંડાઓ, એના ઉપર રિસર્ચ કર્યું કેટલાક માણસોએ. અને રિસર્ચ કરતા 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 આજે આખા અમેરિકાના 1000 ગુંડા જે અલગ અલગ સ્ટેટમાં હતા, ત્યારે રિસર્ચ કરતા કરતા એવું હાથમાં આવ્યું કે 400 વર્ષ પહેલા આ જે 1000 ગુંડા જે ફેલાયેલા હતા એના મા બાપ એક જ હતા. આ ભગવાન કૃષ્ણની આજ્ઞાથી અર્જુનજીએ યુદ્ધ ન કર્યું હોત તો ચારે બધું દુર્યોધન ને દુશાસનની જ ગીર્દી હોત ભાઈ સાહેબ. આ તો એક વિચારવા જેવું છે. જેમ પુણ્યના કાર્ય પતતા નથી, એમ ચાલુ જ રહે છે, એમ અધર્મ પણ પોતાનું કામ કરે છે. એ વખતે ભગવાન જે આજ્ઞા કહે એમ કરવું એ ધર્મ છે. આપણે આપણી મેળે માનેલો ધર્મ, આપણે માનેલો કોઈ પોતાનો ધર્મ નહીં, પણ ભગવાન કહે છે કે તું તારો માનેલો ધર્મને મૂકી દે, હું તને કહું છું યુદ્ધ કર. તો પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે મને સૌથી પ્રિય શ્લોક હોય તો આ છે કે ભગવાન મળે, આવા ગુરુ મળે ત્યારે આપણે આપણું મનનું મૂકવાનું હોય છે. મુક્તાનંદ સ્વામી કહે છે, મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વ કાચું. તારું મન ધાર્યું તું કરોડ સાધનાઓના અલગ અલગ બધા કાર્ય કર, પણ જ્યારે એવા પરમ સદગુરુ અથવા સદગુરુના પણ પ્રાણ આધાર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન મળે અને એ આપણને કહે કે તમારે આમ કરવું, ત્યારે એ ભગવાનના ગમતામાં રહેવું એ ધર્મ છે. એટલે કહે છે કે તું ભગવાનના શરણે જા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે દિલ્હીમાં હતા, અક્ષરધામ બન્યા પછીનો પ્રસંગ, અને વિશ્વના પ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન ડોક્ટર સુબ્રમણ્યમ, અમેરિકાના 1 થી 10 કાર્ડિયાક સર્જનમાં એનું નામ આવે, અમેરિકાના. અને પ્રમુખ સ્વામીજીનું બાયપાસ એમણે કરેલું. એણે દિલ્હી અક્ષરધામ જોયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમે આ અક્ષરધામ પ્રોજેક્ટ તો પૂરો કર્યો, હવે તમારો નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે? જો તો આ લોકોના માણસો એક ફેક્ટરીનું ઉદ્ઘાટન કરે ને, આપણે બહુ સરસ, લોકેશન સરસ છે, આમ અને સારી જગ્યા લીધી છે, આમ તેમ, હવે તમારો પ્રોજેક્ટ શું છે? આ તો અમે સાણંદમાં કર્યું, પણ હવે અમારી ઈચ્છા છે કે અહીંયા પણ જગ્યા લેવી. હું શું કરવાનો છું એનો આપણે એકડો ઘૂંટીએ. બાપાને કીધું કે તમારો બીજો પ્રોજેક્ટ શું છે? પ્રમુખ સ્વામીજી બહુ સહજતાથી બોલ્યા, કારણ કે સહજતા એમનો એક અલૌકિક ગુણ હતો. તમને ક્યારેય ભારેખમ પણ ન લાગે, આટલી ભવ્ય આધ્યાત્મિક વિભૂતિ પણ સાવ હળવા ફૂલ. અમે 1982માં એમ્સમાં હતા, વડોદરામાં. એમ્સ ઓક્સિજન કરી હરિભક્તની કંપની હતી, અને એનું ગેસ્ટ હાઉસમાં સ્વામીજી ઉતરેલા. બાપાએ ચોકઠું પહેરતા હતા, એટલે જમીન આમ ધોઈને ચોકઠું પહેર્યું તો નાનકડો છોકરો શ્વેતાંશુ આવ્યો, ફક્ત 5 વર્ષનો હતો. એને સ્વામીજીને કીધું કે સ્વામી મારે તમારા દાંત જોવા છે કે. તો કોઈ કીધું બાપાના દાંત જોઈ લે, કે એમ નહીં, કે મારે હાથમાં લઈને જોવા છે. હવે કોઈ અવડા મોટા ગુરુ ને નાના છોકરાને તો જીદ હોય, એને તમે સમજાવી શકો, અથવા ન સમજાવો તો તમે એવું ન કહે હાલ બાપા કેમ તમે દોડી જ લઈ જાઓ. સ્વામીજી એમ તરત પોતાના મોઢામાંથી આમ ચોકઠું કાઢ્યું, જોઈ લેજો. એટલે સરળતા છે ને એમનો ઉડીને આંખે વળગે એવો ગુણ હતો. કોઈ જગ્યાએ ભારેખમ પડું નહીં કે હું ધર્મગુરુ છું, આધ્યાત્મિક ગુરુ છું, મારા 1000 શિષ્ય છે. 1990માં સારંગપુરમાં જ્યારે 70મી જન્મ જયંતિ હતી, અને રઘુરાઈ કરીને બહુ હિન્દુસ્તાનનો અને વર્લ્ડનો બેસ્ટ ફોટોગ્રાફર આવેલો ત્યાં. એણે મોટા કુંભ મેળા હોય, પૂર્ણ કુંભ, અર્ધ કુંભ મેળો, અને હિન્દુસ્તાનમાં જે સ્વામી હરિદાસ સંગીત સંમેલન હોય, અથવા તો ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના પિતાજી હતા એમના નામે પણ મોટા સમારોહ ચાલતા હોય, એ ફોટોગ્રાફી કરવા જાય ને, એટલે રવિશંકર હોય કે નિખિલ બેનર્જી કે હરિપ્રસાદ ચૌરસિયા કે શિવજી બધા આમ ટાઈટ થઈ જાય, રઘુરાય આવ્યો. રઘુ, એ રઘુરાય જ્યારે સારંગપુર આવ્યા અને 80,000 માણસ બેઠા હતા સભામાં, અને નારાયણ મુનિ સ્વામી જાહેરાત કરી કે હવે પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપશે. તો બાપા તો પત્ર લખતા હતા, અને આ બ્રહ્મ સેવા સ્વામી છે ને, આપણે તમારું મંદિર બાંધે છે, એ વખતે સાઉન્ડ સિસ્ટમ સંભાળતા હતા, એટલે આ માઇક્રોફોન મૂકવા આવ્યા.
અને બાપાએ પત્રમાં સહી કરી આમ થોકડો લઈ આમ બાજુમાં મૂક્યો અને માઇક મૂકવા આવ્યા તો સ્વામી હળવેથી કે માઇક બંધ હતું કે તું મારા વતી પ્રવચન કરી નાખ ને કે શું કે રમસેવા સાહેબ કે તું મારા વતી પ્રવચન કરને તો એને કીધું કે તમને સાંભળવા આવ્યા છે, મને નથી સાંભળવા આવ્યા છે. અને એમણે પ્રવચન શરૂ કર્યું. રઘુરાય પોતે લખે છે કે મેં દુનિયાના મોટા મોટા સંતો મહાત્માઓને જોયા કે કેટલા સ્ટેજ કોન્શિયસ હોય છે. લતા મંગેશકરનો જયારે અમૃત મહોત્સવ હતો ત્યારે એને પૂછ્યું પત્રકારે કે તમને સૌથી વધારે ડર કોનો લાગે છે? સૌથી વધારે. જેણે 32,000 ગીતો ગાયા પછી તેણે કીધું ઓફકોર્સ સ્ટેજનો અને પબ્લિકનો. માણસ કોન્શિયસ થઈ જાય કે મને લોકો કેવું માનશે, મારા માટે કેવો ભાવ કરશે, આમ હલીશ તો શું ઇમ્પ્રેશન થશે ને આમ હલીશ તો શું ઇમ્પ્રેશન થશે. એ બે હલે રાખે ને જેને જે ઇમ્પ્રેશન પડવી પડે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. રોગ એડ્સ નથી મોટો, મને આ શું મારા માટે માનશે, એ લોકો શું કહેશે, કોઈને આપણા જોડે કઈ પડી નથી. સબ અપની અપની ગત મેં, મીરાબાઈ કે છે મેં ગત મેરે મોહન કી. બધા પોતપોતાની ગતિમાં દોડ્યા કરે છે અને હું મારા ભગવાનના ચરણ શરણમાં ભક્તિમાં દોડે રાખું છું. એટલે મને કોઈની પડી નથી, મને કોઈ બોલાવે કે ન બોલાવે. તો રઘુરાય નોંધે છે કે 70,000 પબ્લિકની અંદર કોઈ પણ જાતના આમ ગભરાટ, સંકોચ, વિક્ષેપ વિના જે એમણે સરળતાથી જય બોલાવીને વાતો શરૂ કરી ત્યારે હું અંદર હૃદયમાં આમ ડઘાઈ ગયો, જાણે મને કોઈ ગોળી મારી હોય ને બાણ. ઓહો, આટલી સરળતા કે આટલી સરળતા. તો સરળતા એમનો સહજ ગુણ છે. ત્યારે સુબ્રમણ્યમે પૂછ્યું કે સ્વામીજી તમારો કાયમી નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે? સ્વામી કે જો આ બધા પ્રોજેક્ટ તો થતા રહે. હવે વિચાર તો કરો, હું ગાંધીનગર 8 વર્ષ રહેલો છું, અહીંયા ઘણા ગાંધીનગરના આવ્યા છે. એમાં સરકારી કર્મચારી 90 વારનો પ્લોટ મળે ને અને પછી એને બાંધવાનું હોય ને તો એ 5-7 વર્ષ નહીં પૂજા નહીં રવિ સભા ને ઘર બંધાય છે ને પાણી પાવા જવાનું ને મારે આ માલ લેવા જવાનો છે. 5 વર્ષ તો ઘરમય થઈ જાય. અને પ્રમુખ સાંઈ મહારાજે દિલ્હીનું અક્ષરધામ જમીન લેવામાં 32 વર્ષ ગયા અને પૂર્ણ બાંધકામ, સંપૂર્ણ બાંધકામ, અંદર જે કઈ પ્રદર્શન વગેરે વગેરે મૂકવાનું અને 5 વર્ષમાં પૂર્ણ કર્યું. ત્યારે કેટલાક બોલે ને કે આ પ્રમુખ સ્વામી સારું, આપણે નાનું મકાન બાંધીએ તો ભારે પડ્યો ને એમણે તો આવડું મોટું અક્ષરધામ પાણી બાંધ્યું કે અને કેવી રીતે પાણી બાંધ્યું એમાં બહુ ઇન્ટરેસ્ટ પડતો હોય. આ શક્ય કેમ બને? તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમારો નેક્સ્ટ પ્રોજેક્ટ? ત્યારે સ્વામી બોલ્યા કે ભગવાન ભજવા અને ભજાવવા એ અમારો કાયમી પ્રોજેક્ટ છે. આ જગતપુરમાં મંદિર થાય છે એ પણ કોઈ રેકોર્ડ બ્રેક કરવા માટે નહીં કે હરિભક્તો દૂર દૂર નદીને આ પાર બધે વસ્યા. પહેલા આપણે બધા રંગીલાની પોળ ને કીડીપાડાની પોળ ને વાસુદેવની પોળ ને આંબલીવાળી પોળ ને એ પોળની સંસ્કૃતિમાં એમ તમારા ઘરે તો શું આજે હાંડવો બનાવ્યો, ઓલાને ખબર પડે કે તમે શું બનાવ્યું એને ખબર પડે. પોળના સંસ્કાર એવા, તમે ઉપર કપડા સૂકવા જાઓ તો તમે આજે અડદના પાપડ મૂક્યા એ ખબર પડી જાય, ઉપર પાપડ મૂકવાના હોય. એ પોળનું કલ્ચર જુદું. હવે બધું માણસો ભણ્યા ગણ્યા, વિકાસ થયો, આપણે બહાર નીકળ્યા તો આ જગતપુરમાં મંદિર બંધે છે એ આ બાજુના જે 7 વિસ્તારના લગભગ 4200 ફેમિલી છે, કેટલા 4200 સત્સંગીના ને ગુણભાવીના આપના જેવા ભક્તોના પરિવાર હોય તે સૌના સુખ માટે બંધાય છે. તો સ્વામી કે ભગવાન ભજવા અને ભજાવવા. તો એમણે જે ભગવાનને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, જ્યારે એમણે છેલ્લા 2-2.5 વર્ષ ખાવાનું છોડી દીધેલું, નહીં ખીચડી કઢી, નહીં મગ ભાત, નહીં ખાખરો, ફક્ત થોડું દૂધ પીતા અને આમ હાથ ધ્રુજા કરે, તો છેલ્લા દિવસ સુધી એમણે પૂજા કરી છે, માળા ફેરવી. ને આપણે 22-24 વર્ષના હોય, કાંઈ એકે રોગ ન હોય, રોજ હું પૂજા કરવાની રોજ છે ને. તું સવારે દિશાએ જાય છે ડાબા હાથનો રોજ હું કામ ઉપયોગ કરે છે, રોજ હું કામ શેવિંગ કરે છે, રોજ હું કામ બ્રશ કરે છે. આ બધા દુનિયાના કર્મ રોજ કરીએ. અને જે ભગવાન બાપા કહેતા કે આપણે સવારે જાગીએ છીએ ને એ આપણે ભગવાને જગાડ્યા, માટે પૂજા કરવી ભગવાનને થેન્ક્સ કીધા બરાબર છે કે તમે મને જગાડ્યો. આપણે ગઈકાલે જ સાંભળ્યું કે 24 કલાકમાં 2,70,000 ની બાદબાકી થતી હોય
એમાં કઈ કોનો વારો ક્યારે આવે એની કોઈ નોટિસ નથી હોતી, એ તો નક્કી જ હોય છે. એટલા માટે કે છે કે ભગવાન ભજવા અને ભજાવવા એ મારો કાયમી પ્રોજેક્ટ છે. તો એક સરસ મજાનું ભજન સાંભળીએ. સ્વામિનારાયણ નામ વાલું લાગે મને, સ્વામિનારાયણ નામ. જે વાલું હોય એને વારંવાર યાદ કરવાનું હોય. કોઈ માણસને એમ મોટી ઉંમરે દીકરો આવ્યો હોય ને, ઘણા બધા પછી વર્ષો પછી તો ઓફિસથી ફોન કરે, બાબો જાગ્યો? શું કરે છે? સૂતો છે? ભલે સૂતો, જાગે તો મને ફોન કરજે. તો તારે જગાડવાનો છે? જાગે તને બાળો છે ત્યારે ધોવાનું ઓફિસમાં, તું દૂધ પાવાનું. છોકરા મય થઈ ગયો. આપણા સંતોએ લખ્યું, વાંઝિયાને જેમ પુત્ર જ વાલો, નિર્ધનિયાને ધન હો. નિર્ધન હોય ને જે કંગાળ, એને ધન બહુ વાલું હોય. લોભીઓ હોય ને એ કથામાં આમ જોકા થાય, આમ ભૂનમન વજ્રાસન, આમ એને ભૂનમન વજ્રાસન ગણાય. આમ કથામાં જબરદસ્ત ઊંઘે, પણ કોઈ મોડો આવે ને દંડવત કરે ને ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો ખણણ કરવો પડે, મારો પડી ગયો. તું સૂતો હોય ને તારો ક્યાંથી પડે? એને રૂપિયો વાલો છે. તમે જો રૂપિયાની નોટ રવિશંકર સિતાર વગાડતા, નિખિલ બેનર્જી, શાહિદ પરવેઝ, બુદ્ધાદિત્ય મુખર્જી, સરોજમાં અલી અકબર ખાન ને બધા ઘણા બધા, બ્રિજ નારાયણ ને અમજદ અલી ને પછી બાંસુરીમાં તો કેટલા બધા, પનાલાલ ઘોષ ને હરિપ્રસાદ ચૌરસિયા ને રોનુ મજુમદાર ને શિવકુમાર ને ઉલ્લાસ બાપટ ને ઝાકિર હુસેન ને, આ બધાનું જે સંગીત છે ને એના કરતા પણ ગ્રહસ્થ બેંકમાંથી જયારે પોતે નોટનો થોકડો લાવે, એમાં ન્યૂ બ્રાન્ડ નોટ હોય, કોરી, ભીનું ન કરો મેડમ જી, પેલા એ ગણીને આપી છે, રેપર મારીને આપી છે, પણ એકવાર કન્ફર્મ કરે પછી બીજી વાર ગણે, કારણ કે ગણવાની મજા આવે છે. સૌરાષ્ટ્રમાં એક ભાભો હતો ને, એ ગૌશાળામાં ગાય ભેંસ દોતો હતો. એમાં છોકરો કઈક આપી ગયો 50 રૂપિયાની નોટ, થોડી મોટી વધારે હતી. એટલે બાબા કે ત્યાં ગણીને, તો કે હા દાદા. છોકરો તો ભાગી ગયો, દાદાએ ગણવાનું શરૂ કર્યું 50ની નોટ. એમાં હાથ ચોટ્યો, કઈ જૂની નોટ હતી, અને બાજુમાં પાડું હતું ને એ કઈક ભાંભર્યું, એને ભીની આમ ઇન્સ્ટન્ટ એકદમ પ્રેક્ટિકલ. એમ તમે પૈસા ગણો તમારા છે તો ગમે, પણ તમે અમદાવાદના રેલવે સ્ટેશન કે ગીતા મંદિર આગળ ઉભા હોય કે આસ્ટોડિયા કે નવરંગપુરા બસ સ્ટેન્ડ ઉપર તમે પૈસા નોટ ગણતા હોય તો છઠ્ઠો માણસ દૂર હોય ને એમ એ ભેગો ગણે, એને આનંદ આવે છે, નોટનો ગણવાનો આનંદ આવે છે. તો ભગવાનનું નામ વાલું લાગે ત્યારે કેવો આનંદ આવે, સાંભળીએ નિષ્કુળાનંદ સ્વામીનું ભજન, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે રે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ.
રાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, જપીશ આઠું જામ, જપીશ આઠું જામ, વાલું લાગે સ્વામિનારાયણ નામ, હા વાલું લાગે સ્વામિનારાયણ નામ. ભવજળ તરવા પાર ઉતરવા, ભવજળ તરવા સ્વામિનારાયણ, 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 ભવજળ તરવા પાર ઉતરવા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ભવજળ તરવા પાર ઉતરવા, ભવજળ તરવા પાર ઉતરવા, ઠરવાનું છે મારે ઠામ, ઠરવાનું છે મારે ઠામ, વાલું લાગે સ્વામિનારાયણ નામ, હા વાલું લાગે સ્વામિનારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામ, વાલું લાગે સ્વામિનારાયણ નામ, વાલું લાગે સ્વામિનારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, નિષ્કુળાનંદના નાથને ભજતા, નાથને ભજતા, હે નાથને ભજતા, વારે તેનો નહીં કામ,
વાલું લાગે વાલું લાગે વાલું વાલું લાગે મને વાલું લાગે મને વાલું લાગે વાલું 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 લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ વાલું લાગે સ્વામિનારાયણનું નામ. આપણે જે ઈષ્ટદેવની ભક્તિ કરતા હોઈએ, અહીંયા ઘણા બધા સ્વામિનારાયણના હરિભક્તો ઉપરાંત ઘણા બધા વૈષ્ણવો શિવ ભક્તિ કરતા હોય, માતાજીની ભક્તિ કરતા હોય, કૃષ્ણ ભક્તિ કરતા હોય, પરંતુ નામ સ્મરણનો આગ્રહ રાખો, જેટલું થાય એટલું, જેટલું વધારે થાય એટલું. એમાં રિપીટેશન નથી. રિપીટેશન ભગવાનના નામમાં ક્યારેય ન હોઈ શકે. એને ધ્રુવાનુસ્મૃતિ જેવો શબ્દ ભાગવતજી આપ્યો છે કે અખંડ જેમ ધ્રુવ હતા એને ભગવાનના ભજનમાં લગ્ની લાગી ગઈ. રિપીટેશન નથી. એ રિપીટેશન દોષ નથી ગણાતો. એક બહુ સરસ પ્રસંગ યાદ આવી ગયો કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે કાઠિયાવાડમાં ભીમનાથ મહાદેવ છે, આપણે ધંધુકાથી આમ બરવાડા જઈએ અને બરવાડાથી સારંગપુર BAPSનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનજી મહારાજનું પણ અદ્ભુત મંદિર છે. તો વચ્ચે ભીમનાથ મહાદેવ આવે છે, બાજુમાં નીલકા નદી છે, એની બાજુમાં પોલારપુર છે. ભગવાન પોલારપુરમાં હતા અને કુંડળનો એક હરિભક્ત, એનું નામ અમરો પટગર, બે ભાઈઓ, હોથીઓ પટગર, અમરો પટગર. પટગર, ખાચર, ખુમાણ, વાળા, રાઠોડ, ધાધલ આ બધા કાઠીની સરનેમ ગણાય. તો અમરો પટગર જેવો સવારે ઉઠે, 4:15 એમ ઊંઘ ઉડે એની, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 ઉઠ્યા ભેગો. યાદ રાખજો કે દિવસમાં જેટલું ભજન થયું હોય ને, ઉઠ્યા ભેગો એનું ભજન શરૂ થાય. બાકી ઘણા માણસ ઉઠે ને તો 1.5 કલાક તો આમ ચેતના આવે. એમ ઘડિયાળ જોઈને માણસ માટે ઉઠ્યા ભેગું ભજન ન કરે, કારણ કે 24 કલાક પ્રવૃત્તિ ને રજોગુણમાં ખદબદ હોય, એટલે ઉઠીને ભજન શરૂ નથી થતું. તો ભગવાન સ્વામિનારાયણ પોલારપુરમાં હતા. શિયાળાનો સમય. ઉમાશંકર જોશીની એક કવિતા અમે વાંચેલી કે ચોહલા પડે એવી ટાઢ હતી. શું કે જેમ મોહનથાળ જામી જાય પછી એમ, એટલે સપ્રમાણ પછી શિયાળો જામ્યો હોય તો ચારે બાજુ ખરે રાખે, પણ યોગ્ય સમયે તમે એને ચકતા પાડો એવી ઠંડી હતી. અને ભગવાને કોઈને ભગુજીને ઉઠાડ્યા નહીં. પાર્ષદ ભગુજી એમના સેવક હતા. મૂળજી બ્રહ્મચારીની નાજો જોગ્યો નહીં. મહારાજ માણકી ઉપર બેસી અને મારતે ઘોડે આવ્યા કુંડળમાં, અને અમરા પટગરનો દરવાજો સવારે એમ ખટખટાયો. અમરો કે કોણ? તો કે હું સ્વામિનારાયણ. એનું કે સ્વામિનારાયણ આવી રીતે આપણા ઘરે એકલા એકલા આવે, આમ આવે? દરવાજો ન ખોલ્યો. બીજી વાર ખખડાયું ત્યારે આ તો અમરા હતા ને ભાઈ, કાઠી. અવાજ ઊંચો થઈ ગયો, કોણ? તો કે હું સ્વામિનારાયણ. કે સ્વામિનારાયણ ભગવાનને મેં જોયા છે. જ્યારે એમની સવારી હોય ને ત્યારે આપણે બધા અમદાવાદમાં અમને જ્યારે દીક્ષા આપી 1973માં, અને કાળુપુર રેલવે સ્ટેશન સામે મણીલાલ મેન્શન છે ને, ત્યાંથી વરઘોડો નીકળેલો. શું કે આપણી નગર યાત્રા. અમે બધા પાર્ષદમાં આનંદ સ્વરૂપ સ્વામી, નારાયણ મુનિ સ્વામી, શ્વેત વેંકુટ સ્વામી ને બધા. તો એ જે નગર યાત્રાનો માહોલ કેવો હોય, આપણા સંતોએ લખ્યું છે કે સોના અંબાડીએ હાથી શણગારીઓ, સોના અંબાડીએ હાથી શણગારીઓ, ગજે બેઠા ગીરધારી રે, કોઈ જોવાને આવો, જોવાને આવો, હણહણતા ઘોડાને પાળા રૂપાળા, હણહણતા ઘોડાને પાળા રૂપાળા. આગે ચાલી અસવારી રે, કોઈ જોવા
ઠામો જરીનો ને ભાગ જોગલીએ હદવાળી રે કોઈ જોવાને આવો સંતને હરિજન કીર્તન ગાવે સંતને હરિજન કીર્તન ગાવે હે મૂર્તિમાં વાલી ઉરધારી રે કોઈ જોવાને આવો નર નારી આવે ને મોતીડે વધાવે શેરીમાં ભીડ થઈ ભારી રે કોઈ જોવાને આવો નારાયણ દાસનો નાથ પધાર્યા નારાયણ દાસનો નાથ પધાર્યા અવતારી રે કોઈ જોવાને આવો સૌ જોવાને આવો શ્રીજી મહારાજની આવી નગર યાત્રા અમરાપટ ઘરે જોયેલી, પણ હવા 4 વાગે દરવાજો ખખડાવે. એ જમાનામાં ટ્રાન્સપોર્ટેશનના કોઈ સાધન નહોતા. અમને 1973માં અમદાવાદમાં દીક્ષા આપી એ વખતે સારંગપુરમાં આખા દિવસની એક બસ આવતી જે અમદાવાદ જવું હોય તો. એ પણ કેટલી થઈને અમારે ક્યારેય પણ મુખ્ય પગથિયાથી ચડાય જ નહીં, કારણ કે એક જ બસ હોય એટલે ટ્રાફિક બહુ હોય. એટલે ડ્રાઈવર જ્યાંથી ચડે ત્યાંથી બધા સંતો સારંગપુરના ચડીને ડ્રાઈવરની કેબિનમાં બેસે અને આપણે અમદાવાદ ઉતરતા. પણ પ્રમુખ સ્વામી મહારાજે આજે સારંગપુરમાં ડબલ ફાસ્ટ અને ધંધુકા ન ઊભી રહે, બરવાળા ન ઊભી રહે, બોટાદ ઊભી ન રહે, એ સારંગપુર ઊભી રહે. એનો જે વિકાસ કર્યો, આજે સારંગપુરનો જે સમ્યક વિકાસ, ટ્રાન્સપોર્ટેશનનો, રોડ રસ્તા, આટલા બધા આપણા સંતો રહે અને સારંગપુરમાં એકદમ પ્યોર કાઠિયાવાડી બોલે એવા ગામમાં ફ્રેન્ચ ને જર્મન ને ઉર્દુ ને અંગ્રેજી બોલનારા સંતો ત્યારે 1000 જણા સંસ્કૃતની પાઠશાળામાં ભણે, 2800 વિદ્યાર્થીઓ ભણે. અને ફૂલદોલના સમયમાં સારંગપુરમાં લાખ 1.5 લાખ માણસને ગરમા ગરમ આચાર્ય ખીચડી, ઢેબરા, શાક, મરચું, અથાણું, મુખવાસ, છાશ અને મીઠાઈ સાથે માણસને 200 માણસ જાન આવવાની હોય તો એનો જાન અદ્ધર થઈ જાય, કારણ કે જાનૈયાઓ તમારો જાન લેવા પધારતા હોય છે. અને આ બધાનું આવું સ્વાગત કરે. તો UK પટેલ આપણા સત્સંગી હતા, એમણે પોતે એસટીના બોર્ડમાં હતા ત્યારે આ બધો વિકાસ કરાયો. એટલે અમરાપટગરને થયું કે મારો ભગવાન આવી જ રીતે ન આવે, એટલે ભગવાને 3જી વાર બાણું ખખડાયું. એટલે અમરો તો પછી એકદમ રંગમાં આવી ગયા. કોણ કે જેવો દરવાજો ખોલ્યો તો આપણે જે ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ ને, એ ઘનશ્યામ પ્રભુ એના ઘરને આંગણે ઉભા હતા. અરે મહારાજ, આટલી બધી ટાઈડ પડે છે ને તમે આ પવનના સુસવાટા ખમતા ખમતા એકલા આવ્યા, તે ભગવાન તમને ટાઈડ ન લાગી? ભગવાને કીધું તું મને યાદ કરતો હતો ને? અરે મહારાજ, હું તો ઉઠું એટલે તમને જ યાદ કરું છું. તમે એવા માતા તો પિતા, તમે એવા 4થા ધોરણમાં બોલવા માટે હતું. માતા પિતા, ભાઈ બહેન, ભગીની, મિત્ર, સર્વસ્વ જ્યારે ભગવાન જ હોય તો પરમ પ્રિય તો એ થયા. તો મહારાજ મને તો એવા પડ્યા છે, હો ઉઠું એટલે તમને જ યાદ કરું ને. આ મને જીવતો જાગતો ઉઠાડ્યો, શું કે તમને યાદ કરું. આમાં ઘણા બધા તો નહીં હોય, કોક તો હશે જ એવા. ઉઠે ને એટલે પેલો મોબાઈલને દૂર મૂકી દેજો રાત્રે હોતી વખતે.
ખબર નથી છોકરાને ખીચામાં રાખે, તમારો હાર્ટ નબળું પડે, અહીંયા પેન્ટના ખીચામાં રાખે. આ બધી જે પુરુષોની જે અમુક અમુક શક્તિનો નાશ થાય છે એને ભાન નથી, બાજુમાં જ રાખે. મોટા ભાગના ઉઠે ને આમ કરે, મારો ફોન ક્યાં પડ્યો, ફોનમાં પાછું બંધ ન કર્યો, સીધો જોવે કોના મેસેજ આવ્યા છે, અંબાણી સાહેબના આવ્યા છે. આપણે આમ ગાંધીનગર થી આગળ જઈએ ને ઉનાવા બાજુ 80,000 કરોડ રોકવા છે મારે, સ્લીપિંગ પાર્ટનર બનશો? ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન નો ફોન આવ્યો હશે કે ભલે અમે ટીમ ડિક્લેર કરી પણ તને તો લઈ જ જવો છે. લઈ જાય. આપણે ઉઠ્યા ભેગો મોબાઈલ, એટલે બાપા પાસે ગમત કરતા આપણે બાપાની સ્મૃતિ સાથે. મહંત સાંઈ મહારાજ ડોક્ટર સામે તો આમ ઊંડા પડી ગયા હસતા હસતા. મેં કીધું આ મોબાઈલનો વોટ્સએપ અને નાના બાળકોના ડાયપર બાળોતિયા એકદમ સરખા છે, જોજો એનો સામ્યતા. બાળોતિયા એટલે તમે અંગ્રેજીમાં ડાયપર કહો અને વોટ્સએપ બંને વારંવાર ચેક કરવું પડે કઈ આવ્યું એમ. ડાયપર ચેક કરો તો આગળથી હીરા મોતી આવે, રત્ન જવેરાત, પાછળથી કે સોનાના ગઠ્ઠા બઠ્ઠા પડે છે, પેશાબ આવે, બીજું શું આવે છે અંદર બોલો. અને પાછા તમે આ બધું જુઓ, અજમાના થતા ફાયદા, તમે બીજો અજમો ખાવો છે, 2 વાર વાંચો અને ત્રીજી વાર બીજો મેસેજ આવે, અજમો ખાતા 3 વાર વિચાર કરજો. આ તો બધા મૂકે જ રાખે. અત્યારે તો યુટ્યુબ એટલે ઉકરડો થઈ ગયો, જેને મૂકી દો. કાળી 14 ને દિવસે ઉકરડામાં ગમે તેવો ડોલ ને ચપ્પલ બપ્પલ મૂકી આવે ને એમ જવા જ દે છે બધા આડે ધડ. એમ તો કહેવાની વસ્તુ એને કીધું કે મહારાજ હું જાગું ને તો તમને જ પહેલા યાદ કરું. તો ભગવાનને પહેલા યાદ કરે તો ભગવાન કેવા યાદ કરે. આપણે બધાને ખબર છે કે મહાભારતના યુદ્ધમાં પેલા જે અમરા ભટકરની વાત પૂરી કરીએ, એને કીધું મહારાજ તમે ટાઈડ વેઠીને આવ્યા, પણ વાત તો એમ છે કે મને એવા પડ્યા છે એટલે બોલ્યા વગર રહેવાય નહીં. અને ભગવાને આખા વિશ્વને મેસેજ આપ્યો, ન કેવળ અમરા ભટકરને, કે તને જેમ યાદ કરવાના એવા પડ્યા ને, એમ જે મને યાદ કરે ને ત્યાં મને પહોંચી જવાના એવા પડ્યા. હો અમરા, આપણા ઘરમાં પૂજા કરીએ, આરતી કરીએ, કથા કીર્તન, ભગવાન આવી જ જાય. યોગી બાપા કહેતા કે આરતી, થાળ, ચેષ્ટા ને કથામાં ભગવાન હાજર હોય ને હોય જ. એમ તો આ ભજન સાંભળ્યા પછી જેમ કૃષ્ણ પરમાત્માના સંબંધે અર્જુનજી પોતે નિશંક થયા. મહાભારતનું યુદ્ધ તુમુલ યુદ્ધ હતું. દુર્યોધન, દુશાસન, એની પાછળથી દોરી સંચાર કરનારો શકુની મામો, એ વારંવાર હવા ભરે જ રાખી, જરાક ઢીલા ને એલા દુર્યોધન આમ તો કઈ ન પહોંચ ગયા આપણાથી. જાતનો મરી મસાલો ઉમેરી એ લોકોનો વૈરાગની, એ લોકોને જે વેર વાળવું છે ને એ જરાય અંગારો ઢીમો નહીં વાળવાનો, કઈક ને કઈક ઓમે જ રાખે. ત્યારે નક્કી કીધું કે આ જે ભીષ્મ છે ને એ આપણા પક્ષમાં છે, પણ અર્જુન માટે બહુ લાગણી છે, તને ખબર નથી પડતી. અસ્ત્ર ઉઠાવે તો અર્જુનનો તો ગળો લાડવો કરી દે, પણ એને બહુ કોની લાગણી તારા કરતા. એ બધું ધીમે ધીમે બોલે, ને ધીમે બોલે એમાં અટેન્શન વધારે આપો. તમે જોજો, તરત આમ તમારે કોઈ વાત ફેલાવી હોય ને, લોકો એવું કે છે હું તને વાત કરું, કોઈને કહેતો નહીં, કોઈને કહેતો નહીં. તો તમે એને કીધી એનો પણ કોઈક એવો હોય કે તું કોઈને કહેતો નથી. એટલે કીધું કે આ ભીષ્મ લડતા નથી. અને બીજે દિવસે દુર્યોધને જે બેફામ પિતામહ દાદાને જે કટુ વચનો કીધા કે તમે આમ ને તેમ ને તમે લડતા નથી, ત્યારે ભીષ્મ પોતે બોલે છે કે કાલે યુદ્ધ પૂરું થાય સંધ્યા પહેલા કા અર્જુન નહીં કા ભીષ્મ નહીં. એવું એને જે અગલી રાત્રે જેમ લીધું ને પણ પ્રતિજ્ઞા, એટલે ભીષ્મ પ્રતિજ્ઞા ગણાય છે. કાંતિ પ્રતિજ્ઞા, ધીરુ પ્રતિજ્ઞા નહીં તો ક્યાંય ઊંધો પડી જાય. બલિદાન, બલિ સદૃશ દાન યશ્ય ઇતિ બલિદાન, ભીષ્મ પ્રતિજ્ઞા. અને પછી તો પાંડવો તો ધ્રુજી ગયા કે ભીષ્મ જો લડે ને તો અર્જુનની તો કઈ તાકાત નહીં. ભીષ્મની ઈચ્છા મૃત્યુ હતું. અને ખરેખર પાંડવોના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ ન હોય તો આ 5 પાંડવોને તો સેન્ડવિચમાં આપણે જે મસાલા નાખીએ ને એવી રીતે ભીષ્મ વાપરી
બધા કાકડી બટેટા જેમ મૂકી દેતા, પણ કૃષ્ણ ભગવાન ભેગા હતા. જેની જોડે ભગવાન ભેગા હોય ત્યાં નીતિ છે, વિજય છે, લક્ષ્મી છે, સમૃદ્ધિ છે, શ્રી છે, ત્યાં બધું જ છે. આ ગીતાનો શ્લોક છે. તો કહેવાની વસ્તુ કે જ્યારે અર્જુન રાત્રે સૂઈ ગયા અને ભીષ્મની આ પ્રતિજ્ઞા ડિક્લેર હતી, એટલે કૌરવોને થયું કે કાલે અર્જુન મરે એટલે પાંડવો તો ઊભી પૂંછડીએ ભાગી જવાના. એટલે કૌરવો તો બહુ રાજી રાજી હતા, અને બિચારા પાંડવોમાં તો અર્જુન સૂઈ ગયા, પણ યુધિષ્ઠિર બધા ચિંતાએ જડ્યા. અને કૃષ્ણ ભગવાન અડધી રાત્રે અર્જુનની છાવણીમાં આવ્યા. અર્જુનજી સુતા હતા ત્યારે હલબલાવીને કીધું કે એ અર્જુન, એ ધનંજય, તું હજી સૂતો ને? તો કે તમે જ રાત સુવા માટે બનાવી છે, દિવસે કર્મ કરો, રાત્રે સુઈ જાઓ. એવું બહુ બાલિષ્ઠાની રાખ. તને ખબર છે સામે પક્ષે કઈ પ્રતિજ્ઞા લીધી છે, કોણે લીધી છે? તો અર્જુને કીધું સામે પક્ષે દાદા આપી ભીષ્મજીએ પ્રતિજ્ઞા લીધી છે કે યુદ્ધમાં કા એ નહીં કા હું નહીં. આટલું બોલી ગયા ત્યારે કૃષ્ણ ભગવાન કે એલા આમાં તારો ઘડો લાડવો થઈ ગયો ને તું જરાય સિરિયસ નથી લેતો, તને ઊંઘ શેની આવે છે? ત્યારે અર્જુને કીધું કે તમે મારા માટે જાગતા હોય પછી મારે શું ચિંતા કરવાની? જ્યારે આપણે ભગવાનના થઈને રહીએ, બધું જ આપણું ભગવાનને સમર્પણ કરી દઈએ, ત્યારે ભગવાન આપણા થાય છે. તો આપણે બોલીએ કે હે ભગવાન, એ મારા નાથ, તારો સાથ છે. ત્યારે ભગવાન થોડું મનમાં હસતા છે કે મારો બેટો મને બનાવે સારો. સગા વાલા, મિત્ર, પરિવાર, બેંક બેલેન્સ, આ બધાનો સાથ હોય અને માણસ જયારે બોલે કે હે પ્રભુ, તે પ્રભુ હશે કે બોલતો બોલતો રહેજે, આવું કોકર થઈ જશે સારું ભાઈ, બોલતો રહેજે. એક બહુ સરસ પ્રસંગ, એક ભાઈ મુંબઈ આવેલા એક ચિંતક હતા ને ગાડીમાં બેસીને હાજી અલ્લીથી આમ જતા હતા કેડબેરી બાજુ. એમાં બારી ઉતારેલી હતી, કાચની બારી બારણાની. એમાં એક ભિખારી એમ માગવા આવ્યો અને જે શેઠ હતા ને ડ્રાઈવર, એટલે શેઠ પોતે જ ડ્રાઇવિંગ કરતા હતા, એને કાચ ચડાવી દીધા. ત્યારે એની ગાડીમાં જનારા લેખક હતા ને એમ હસવા માંડ્યા. એમાં કેમ હસવા માંડ્યા? કે આવા તો રોજ અહીંયા ભટકાઈ ગયા. તો કે તમે જેમ ભિખારી આવે ને બાદ કાચ ચડાવી દીધો, એમ આપણે ભગવાનના મંદિરમાં જતા હશું તો ભગવાન શું કરતા હશે? માગવા જ જાય છે ને બધા, કોઈ જાત જાતનું આ આપજો તે આપજો, પછી મને શું આપજો ને બાજુવાળાને શું નહીં આપતા, એનું લિસ્ટ ભેગું હોય. એટલે તું માગી લે ને તારે જોવે. તો કહેવાની વસ્તુ એ અર્જુને કીધું કે ભગવાન તમે મારા માટે જાગો છો, મને કોઈ પરવા નથી, તમારા પ્રતાપે યુદ્ધમાં બધું સારું થશે. એમ જ્યારે ભગવાનનો આશરો હોય ત્યારે બધા જ કાર્ય થાય. 1995માં મોમ્બાસાથી અમે માડાગાસ્કર ગયેલા શિપમાં. વિજયાદશમીનો દિવસ હતો અને બાપા ડેક ઉપર આવેલા અને અમે બધા 14 સંતો હતા અને ડેક ઉપર ફોટોગ્રાફી કરતા હતા, યોગીચરણ સ્વામી. અને 5 માળની શિપ હતી, બધા આફ્રિકાના હરિભક્તો હતા. અને એ વખતે પેલો આગળનો જે વાયરલેસનો થાંભલો હોય ને એના ઉપર એક સિગલ પક્ષી, વ્હાઈટ હોય ને સિગલ, એ એમ બેઠું. એકચ્યુઅલી ફોટોગ્રાફી કરવાની હતી યોગીચરણ સ્વામીએ રેકોર્ડ માટે. તો બાપા આમ પક્ષી સામે જોયા જ કરે. યોગીચરણ સાહેબ બાપા 1 સેકન્ડ જ આ બાજુ જોવો, આપણે ફોટો પડી જાય. તો સ્વામી પાછા આમ મરક મરક આમ થોડુંક મીઠું મીઠું હશે, પક્ષીને જોવે. કારણ કે પેલું સિગલ પક્ષી છે ને એ એમ ઉડે અને દરિયામાંથી કોઈ માછલી એમ પકડી જબ્બ કરતું પાછું ગળીને ઉપર બેસી જાય. તો સ્વામી જે સિગલ છે ને એનું માછલી પકડવાની સ્પીડ, એનું જે ઉડવાનું, તો જેમ નાના બાળકને તમે ઇલેક્ટ્રોનિક રમકડું આપો ને, પેલા સૌરાષ્ટ્રમાં તરણેતરના મેળો હોય ને એમાં રમકડામાં હળિયો હોય ને પ્લાસ્ટિકનો વાંદરો ઊંધો જતો આવતો એમ ઘરે આમ કરતા આમ આવે. હવે એના હાથમાં તમે કોઈ ચિમ્પાન્જીનું ઇલેક્ટ્રોનિક રમકડું આપો, જેવી સ્વિચ દાબો એટલે એ ચિમ્પાન્જી આમ ગિટાર વડે છોકરો નહીં, છોકરાનો બાપ ને એનો દાદો જોયેલા બધા જોવા માંડે. તે બાપા અતિ વિસ્મયથી સિગલ પક્ષી જોતા હતા. સ્વામીને કીધું બાપા આ બાજુ જુઓ એમ. પછી સ્વામી કે આ યોગીચરણ ને સુખમુનિ ને કૃષ્ણપ્રિય ગાય છે ને કે મોહે તો તુમ પ્રભુ એક આધારા, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહા દેખું તહા જલનિધિ ખારા. એમ જ્યારે સિગલ ને કાગડો હોય, કાગડો આમ કુવામાં શું કે વહાણ હોય એના કુવા સ્તંભ ઉપર બેઠો હોય અને વાણ જ્યારે સાગરની વચ્ચોવચ્ચ જાય
પછી બેસી બેસીને થાકે કે હું એક જ જગ્યાએ બેસી રહેવાનું, ઉડે. પણ દરિયો તો એટલો મોટો છે, આ પેસેફિક ને એટલાન્ટિક ને બધા તો દુનિયામાં 71% તો પાણીની જગ્યા છે. 29%માં ચેરાપુંજી ને એમેઝોન ને કોંગો ને એના બધા જંગલો છે, કેટલા મોટા મોટા રણ છે. અને એમાં આપણા 97 દેશ છે. એમાં ભારત, એમાં ગુજરાત, એમાં અમદાવાદ, એમાં તમારું કઈ વાડજ હોય કે પછી જગતપુર હોય કે પ્રમુખ સ્વામી નગર, એમાં તમારું એપાર્ટમેન્ટ, એમાં તમારો 6ઠ્ઠો માળ, એમાં તમારો બેડરૂમ, એમાં તમારો પલંગ ને એમાં તમે હુતેલા. આપણી કોઈ વાયરસ જેટલી કિંમત નથી. એટલે પેલું સિગલ ઉડે એ બાપા જોયા કરતા હતા. બાપા કે આ મોહે તો તુમ પ્રભુ, તમે જે સંતો ગાતા હતી આજે મૂર્તિમાન જોયું. આ ભજન પૂજ્ય બ્રહ્મ સેવા સ્વામી બહુ સરસ ગાય છે, બાપા પાસે અનેક વાર ગાયું છે, ખૂબ સારું. પોતે સારંગપુરમાં સંગીત શીખતા હતા ને શીખવાડતા હતા. ઘણા બધા સંતોને ચોસરના પદો અને મહાપૂજા શીખવાડી છે. આપણે એને વિનંતી કરીએ કે એમના કંઠે મોહે તો તુમ પ્રભુ એક આધારા નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી જહાં દેખો તહાં જલ નિધિ ખારા. આ ભજન સાંભળીશું, ત્યારબાદ આપણી કથા આગળ ચાલશે. આ કથાના જે ભાગ છે એના રૂપે જ ભજન છે હો ભાઈ. ભગવાનની શરણાગતિ અને સ્મરણ ભક્તિ બંને ભેગું ચાલે છે. नाव के काग की गति भई मेरी, नाव के काग की गति भई मेरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, मोहे तो तुम ही एक आधारा, मोहे तो तुम ही एक आधारा, नाव के काग की गति भई मेरी, नाव के काग की गति भई मेरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, मोहे तो तुम ही एक आधारा।
મોકો મિલિયો તો આનંદ અતિશે बिसरत सब दुख बिसरत सब दुख वारंवार मोहे तो तुम ही एक आधार मोहे तो तुम ही एक आधार मुक्तानंद कहे अंतर्यामी मुक्तानंद कहे अंतर्यामी कहाँ समझाऊं मोरे कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा मोहे तो तुम ही एक आधार मोहे तो तुम ही एक आधार नाव के काग की गति भई मेरी नाव के काग की गति भई मेरी जहाँ देखूं तहाँ जलनी दिखार मोहे तो तुम ही मोहे तो तुम ही मोहे तो तुम ही एक आधार મોહે તો પ્રભુ તુમ એક આધારા. પ્રમુખ સ્વામી મહારાજનો માડાગાસ્કરનો આ પ્રસંગ સ્વામીજીએ પોતે યાદ કરેલું ભજન અને પૂજ્ય બ્રહ્મસેવા સ્વામીના બુલંદ કંઠે, કારણ કે દિલીપભાઈ ધોળકિયા અમને બધાને શીખવાડતા કે જ્યારે કોયલ ટવકો કરે ત્યારે એની પાસે કોઈ કંટ્રોલ નથી હોતો, એનો ટવકો વહેતો મૂકે, આખો વગડો ગજવે. અત્યારે આપણા બધા જંક ફૂડના બધા અવાજ એટલા પોલાઇટ થઈ ગયા ને, મોહે તો પ્રભુ તુમ એક આધારા, આવી રીતે ગાતા. દિલીપભાઈ ના પાડતા કે હું ખુલ્લા અવાજે ગાઉં. બહુ સરસ ભજન સંભળાયું, આપણે એમનો આભાર માનીએ. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે માડાગાસ્કરમાં આ વાત કર્યા પછી જે જર્મન કેપ્ટન હતો એ સ્વામીજીને બધું સમજાવતો હતો કે અમારી પાસે કેવા કેવા અદ્યતન ટેકનોલોજી છે અમારી શિપમાં. પછી એણે વાત કરી કે અમે કોઈ પણ સીપોર્ટ, બોમ્બે સીપોર્ટ છે, મદ્રાસ સીપોર્ટ છે, એવા ઘણા છે, લંડન, બોસ્ટન, દારેસલામ, મોમ્બાસા. એણે બહુ સરસ વાત કરી કે અમારી પાસે અદ્યતન બધું જ છે, પણ એક સીપોર્ટ છોડીએ અને બીજા સીપોર્ટ પહોંચીએ એ વખતે અમને સૌથી મોટામાં મોટો કોઈનો આધાર હોય, એણે આમ કર્યું, ઓલ માઇટી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જે સન ટ્રાન્સલેશન કરતા હતા એનું અંગ્રેજીનું, સ્વામી કે એને સમજાવો કે અમે પણ લોકોને આ જ સમજાવીએ છીએ કે ઓલ માઇટી, એમનો આધાર રાખો, તમારા આધારે કૂદકા નહીં મારો. શુભ બુદ્ધિ, બળ, શક્તિ, આવડત, ચાતુર્ય બધું જ એમનું છે. ત્યારે જેમ અર્જુન પોતે શરણાગત બન્યા ત્યારે ભગવાન અડધી રાત્રે એના માટે જાગ્યા. પણ માણસને જેટલી બનાવટમાં રસ છે ને એટલો ઓરિજિનલમાં નથી. એક બહુ સરસ પુસ્તક ગીતાના 18 અધ્યાયને આધુનિક પદાર્થ વિજ્ઞાન ને બધું ફિઝિક્સ ને એની સાથે પુસ્તક લખ્યું છે
આપણા ગુજરાતના પ્રસિદ્ધ ચિંતક ગુણવંત શાહ એક સત્ય ઘટના લખી છે કે હું જ્યારે કેનેડામાં કેલગીરી જતો હતો એક ભાઈની ગાડીમાં, ત્યાં તો એને ગાડી ચલાવાય નહીં, એમાં ઓચિંતાનો વચ્ચે હાઈવે પર ધુમ્મસ આવ્યું. ધુમ્મસમાં વાદળો હેઠું આવ્યું પાછું એટલી હદનું. એટલે જે ફર્સ્ટ ટ્રેકમાં જે ગાડીઓ સ્પીડમાં જતી હતી, ફર્સ્ટ ટ્રેકમાં તમારે 90 કિલોમીટરની સ્પીડે રાખાય, મધ્યમાં 60 અને છેલ્લો એ સ્લો ગણાય. તો બધા જ ફર્સ્ટ ટ્રેકમાં આમ ઝુમ કરતા જતા હતા. એમાં બરાબર વિઝન નહોતું એટલે એક ડ્રાઈવર હતો, એને શોર્ટ બ્રેક મારવી પડી. સડનલી બ્રેક મારી એટલે આગળની ગાડી જોડે ભટકાણી પાછળથી. એવી રીતે પાછળ 20-25 ગાડી એકબીજાને હેલો હાઈ કર્યું. એમ પાછળથી ભટકાણી. સારું છે ને પૂછી લીધું બધા. ગુણવંત શાહ જેની ગાડીમાં જતા હતા એ નીચે ઉતર્યા અને પાછળની ગાડી વાળે ભટકાડેલું ને એને કીધું હાય હેલો આર યુ ઓકે? આર યુ ઓકે? યસ યસ. પછી બેને વાત કરી શું નુકસાન થયું છે, અને પછી એકબીજાના એડ્રેસ કાર્ડ લઈ લીધા, ફોન લઈ લીધા. તો ગુણવંત શાહ કે તમે લોકો કે સ્થિતપ્રજ્ઞ છો કે? અમારા દેશમાં અમદાવાદ ને વડોદરામાં સાયકલ નીચે એક બકરીનો કે ગલુડિયાનો પગ આવી જાય ને તો 300 માણસ કામ બી નથી ભેગા થાય. રાત્રે ઊંચા થઈ જઈને ભજન ગાય, હે તારી એક પલ જાય ચીકી ચીકી શરૂ કરે. એક પલ જાય લાખની, અને કોકનો બકરીનો ટાંગો ભાંગ્યો હોય એમાં 300. કોણ છે, કોનો ભાગ હતો એમ એને તું હોય એમ ગરબે થાને. તમે લોકો ઝઘડા નથી કરતા. અમારે ત્યાં પેલા કાટલો જ પકડે, આંધળો છે, ભાડતો તાર બાપની છે, ફલાણું ઢીકણું ન બોલવું ને બોલે. તમે લોકો તો આરામથી ઓકે ઓકે કર્યું. તો સ્થિતપ્રજ્ઞ તો પેલા કે સ્થિતપ્રજ્ઞની મૂકો પડી. એને કીધું સ્થિતપ્રજ્ઞની વાત નથી, અમારા બેયના ઇન્સ્યોરન્સ છે, અમે એના ઇન્સ્ટોલમેન્ટ ભરીએ છીએ, એટલે જે નુકસાન થયું એ વીમા કંપની ચૂકવી દેવાની છે, પછી હું કેમ ઝઘડો કરવાનો? ત્યારે એને લખ્યું છે ચિંતન. માણસ કોને ગણે? પ્રસંગ તો જોવે, પણ પ્રસંગનું જે સત્વ કસ શોધી લે ને એ માણસ છે. મનનાથ ઇતિહી માનવ, જે મનન કરે એ માણસ છે. ભૂંડ હોય એને ઉકરડો ને ગંદકી હોય એનું સ્વર્ગ હોય, કારણ કે એને આગળ વિચાર જ નથી. તો એ પોતે નોંધે છે કે અમારા દેશમાં પણ જીવન વીમા નિગમ કોર્પોરેશન એનો લોગો છે, આમ દીવડો છે, પછી દીપક છે, નીચે લખ્યું યોગક્ષેમ વહામ્યમ. ઓરિજિનલ બોલનાર ભગવાન કૃષ્ણ છે કે મારા શરણે આવે છે, મારા ભરોસે જીવે છે, એનું યોગ અને ક્ષેમ આ લોક ને પરલોક બંનેની ચિંતા હું કરું છું, વહન હું કરું છું. આ ભગવાન બોલ્યા એ વાક્ય LIC એ ઉઠાયું, અને એમનો તમે હપ્તો ભરો છો. જેટલો વીમા કંપનીમાં વિશ્વાસ છે એટલો ઓરિજિનલ બોલનારમાં વિશ્વાસ આવી જાય ને તમારે મારી બધી પારાયણ પૂરી થઈ જાય. કેટલી પારાયણ સાંભળશો? બધું જ ધાર્યું એનું થાય છે. તો એવા ભગવાન છે, એ ભગવાનને ભજ્યા. આ પરીક્ષિત છે ને પોતાનો રાજાનો સત્તાનો બધો મદ છોડીને ભક્ત બન્યા ને માટે યાદ કરીએ છીએ. અહીંયા એ પરીક્ષિત રાજા હતા, અને રાજા બહુ શ્રેષ્ઠ હતા, અને આમ હતા ને તેમ હતા. એટલે એનો કોઈ ભાગવતજીમાં મહિમા નથી. એણે ભૂલ કરી પોતાના અહંકારમાં, અને એને શાપ થયો કે 7મે દિવસે તક્ષક કરડશે. અને એ પરીક્ષિત પાસે પહોંચ્યા. આ પરીક્ષિતજી બધે સુખદેવજી પાસે પહોંચ્યા અને કીધું કે જો મૃત્યુ તો બધાનું જ છે, દરેકનું. અમારા યોગી બાબા વાર્તા કહેતા, એક ડોહીમાં હતા ઉંમરલાયક, તે એમ તો બિચારા વિધવા હતા, અને દીકરો હતો ને એ નાની ઉંમરે મરી ગયેલો. એટલે સૌરાષ્ટ્રમાં અમુક વર્ણમાં જો આવું થાય ને એટલે એમની ઘરવાળી છે ને બીજાનું ઘર માંડે, જેને શુદ્ધ ભાષામાં ઘર ગયું. શું કે એનું અંગ્રેજી ન થાય, સેકન્ડ લાઈફ નહીં, એ ઘર ગયું. એટલે ડોહીમાં, અને દીકરો મરી ગયો, એનો દીકરો 12 વર્ષનો, 2 જ જણા. થોડી ખેતીવાડી હતી, તેમાં દીકરાનો દીકરો હતો ને એને તાવ બહુ ચડ્યો, ઉતરે જ નહીં. ઓલા ઓહળિયા લગાવે ને આ કરે ને તે કરે ને. તે ડોશીમાં બધા મંદિરમાં જાય. એમાં એક મંદિરમાં ગયા તો કથા હાલતી હતી. એમાં આવી કથામાં તો બધા ગામડામાં કઈ એવું ચેપ્ટર ન હોય, આવા કે સંગીતના સાધન ને બધી સાઉન્ડ સિસ્ટમ ન હોય, સાંભળના ને નિરાત ને પેલા ને નિરાત, અને કોઈને કે આગુ પાછું જ ન હોય. એમાં વર્ણન આવ્યું કે ભાઈ ભગવાન શિવ દેવાદિદેવ મહાદેવ એનું વાહન નંદી છે, પોઠિયો.
માતા જગદંબાનું વાહન સિંહ છે, બહુચરા માતાનું કુકડો છે, આ બધા વાહન આવ્યા. ગણપતિ ભગવાન છે એનું વાંદર ઉંદર મૂષક છે, કાર્તિકજીનું મોર છે. એ બધી વાતો થતી હતી. એમાં આવ્યું કે યમરાજા છે એનું વાહન પાડો. એ ડોશીમાં આમ કથામાં આમ તો જોકા ખાધા, પણ પાડો આવ્યો ત્યારે સાંભળી જાય કે યમનું વાહન પાડો. એ ઘરે ગયા અને એ બહુ ઉનાળો હતો, ગરમી, એટલે ડોહીમાં ફળિયામાં સૂતા હતા. આનું અંગ્રેજી જે શોધી કાઢે તો હું કથા જ બંધ કરી દઉં. વાહરવા, વાહરવા એનો શું શબ્દ છે? ઓપન એર, ખુલ્લી એર, એવું બધું નહીં. વાહરવા જે આપણા વડવાઓ બોલતા હશે. એ ડોશીમાં વાહરવા ખાટલામાં હોતી હતી અને ઘરમાં એને ઢોર હતા, એમાં પાડો ખીલે બાંધવાનું ભૂલી ગયા. એટલે પાડાને ગરમી અનુભવાણી, એટલે મધ્યરાત્રિ પરિભ્રમણ કરવા નીકળ્યો ફળિયામાં, મિડનાઇટ વોક કરવા. એમાં ડોશીમાં ખાટલામાં હોતા હતા અને ખાટલો કાઠીનો, અને પાડો હોય ને એને પ્લાસ્ટર ઉખડેલી દિવાલ અને આવી કાઠી મળે ત્યાં ખંજવાળાનું મળે ને એટલે એને કરોડોની લોટરી લાગી, એટલો બધો આનંદ થઈ જાય. એટલે ડોશીમાનો ખાટલો હતો, ત્યાં કાઠી ઉપર માથું ગોઠ્યું, ડોશી આમ ઝબકીને જાગ્યા અને પાડો જોયો. અને પાડો જોયો ભેગું કથા યાદ આવી ગઈ, યમરાજાનું વાહન પાડો. ડોશીમાં કે હું નહીં કે માંદો તો અંદર છે. હવે તું 82 વર્ષની જાને આને જીવા દે ને ભાઈ સાહેબ. આ પછી એના માટે વ્રત કરે અને ઉપવાસ કરે. માણસને મૃત્યુનો ડર છે. કોઈ રે ઉગારે મને કાળથી તેને સોંપું આ શીશજી. નિષ્કુળાનંદ સાંઈ લખ્યું છે કે કાળના દુઃખમાંથી જે ઉગારે એને સત્પુરુષ જાણજો, એને એકાંતિક સત્પુરુષ, એને ગુરુ જાણજો, એના થકી જ મુક્તિ થાય. તો આજે પરીક્ષિતજી છે એને સુખદેવજી મહારાજ મળ્યા અને જ્ઞાન આપે છે અને નામ સ્મરણમાં એનું ચિત્ત ઠેરવે છે કે ભગવાનનું નામ સ્મરણ છે એ કર, સંતનો સમાગમ કર અને ભગવાનનો દ્રઢ આશરો કર, બાકી બધું જ ખોટું છે. એક પ્રસંગ કહીને આપણે એના ઉપર એક ભજન સાંભળીએ, પ્રસિદ્ધ ભજન. પાયો છી મેને રામ રતન ધન પાયો. ડોક્ટર સ્વામી જડે 1982માં પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, સંત સ્વરૂપ સ્વામી, નાનચંદ સ્વામી, ડોક્ટર સ્વામીની સાથે અમે 8 મહિના વિચરણમાં હતા, વર્લ્ડ ટૂરમાં. તે ડોક્ટર સ્વામી રોજ કોઈ પણ જગ્યાએ, ન્યુઝીલેન્ડ હોઈએ કે અહીંયા હોઈએ, કૃષ્ણ પ્રિય પાયોજી મેને, પાયોજી મેને સંભળાવો એમ રોજ ફરમાઈશ આપે. એટલે આનંદ સ્વરૂપ સાહેબે કીધું કે પાયોજી મેને જે મેટર છે, અંદર જે કહેવા માંગે છે, એવા એ જ ઉપદેશના બીજા ઘણા બધા પદો છે. આ જ પદ કેમ કે છે? એટલે ડોક્ટર સાહેબ પૂછ્યું. ડોક્ટર સ્વામી કે આ પદ હું જેટલી વાર સાંભળું એટલી વાર મને નવો નવો આનંદ આવે છે. માણસ જ્યારે મનન કરે તો નવો આનંદ આવે. આ તો મને ખબર છે, મીરા કે પ્રભુ ગિરધર નાગર હરખ હરખ જસ ગાયો, કે તને કંઠસ્થ દિવસમાં એક માળામાં તને હરખ નથી જાગતો, કે હરખ હરખ જસ ને હું દોઈ પીવાનો. ડોક્ટર સાહેબ મને રોજ આનંદ આવે. ડોક્ટર સાહેબ જેવા ધીર, ગંભીર, સ્થિર અને આવા એકદમ મનનશીલ, આટલું ભણેલા ગણેલા, આટલા સાધુતાના ગુણવાળા, એને રોજ આનંદ આવે. કારણ કે વિચારે છે, વિચારે એને આનંદ આવે, ન વિચારે એને કથા પૂરી થઈ ગઈ, હાલો પતી ગયા, બહુ 3 દાડા બહુ થઈ ગયું, પછી ઓવરલોડ ની સારો સામ્યા બહુ થઈ ગયું. એક સરસ પ્રસંગ કહીને કે મોટપ કોની ટકે છે? સ્થાયી મોટપ. એમ તમે જો શીખ ધર્મના કોઈ પણ ગુરુદ્વારામાં જાઓ, અલગ અલગ પ્રાર્થના ગવાય, પછી એ લોકોના ભજનો ભાઈ હરમિંદર સાહેબ કે રાજેન્દ્ર સાહેબ ગાતા હોય, એમાં એક કડી ગાતા હોય છે, સચ તું સચ તેરો નામ સચ તેરો પ્યાર. ભગવાનને કે તું સાચો છે, તમારો અમારા ઉપરનો અપ્રતમ પ્રેમ, એકદમ કોઈ પણ અપેક્ષા રહિતનો પ્રેમ, તમારું નામ સ્મરણ સાચું છે. તો ટકે છે મોટપે. એક પ્રસંગ કહીએ. અહીંયા અમદાવાદમાં બચુભાઈ રાવત કરીને રહેતા હતા, જે કુમાર મેગેઝિન ચલાવતા હતા. અને પહેલા લોકોને વાંચનનો બહુ શોખ હતો. અત્યારે છોકરાઓ મોબાઈલમાંથી એક પાનું વાંચતા નથી મારા બેટા, એક પાનું નહીં. અત્યારે યુરોપ અમેરિકામાં તો લગભગ 98% બાલક બાલિકાઓ એને નોટ અને પેન, એને સ્લેટ અને ચોપડી એની જરૂર જ નથી. એ બધું આના શું જોવે છે? એને અક્ષર સુધારવા, આપણે કે ને
સારા અક્ષરથી લખો, રસોઈ દીર્ઘઈ, એને તો ગયું જ એના માટે બધું હરખું જ. તો એ બચુભાઈ રાવત એના કુમાર મેગેઝિનમાં એકેય જાહેરાત નહીં, કોઈ પ્રેમલા પ્રેમલીની વાત નહીં, ફક્ત સ્થાપત્ય, લેખન, કલા, સંગીત, નૃત્ય અને આપણી બધી સંસ્કૃતિની વાત આવતી. એમાં જેનું કોઈ પણ લેખ આવે, ચાહે રઘુવીરભાઈ હોય કે માધવ રામાનુજ હોય, બધા રાજી થાય એવા એ બચુભાઈ રાવતના કુમાર મેગેઝિનમાં મેં વાત વાંચેલી કે જ્યારે એર ઇન્ડિયા ટાટાના હાથમાં હતું, ભારત સરકાર એનું લીધું નહોતું, ખાનગીકરણ નહોતું થયું, અને એ વખતે ફર્સ્ટ ક્લાસના એક પ્લેન જતું હતું એર ઇન્ડિયાનું, બોમ્બે ટુ લંડન, અને ફર્સ્ટ ક્લાસમાં 2 પેસેન્જર જતા હતા. નામ પછી, કારણ કે પ્રસંગ તો મજા આવશે. બંને દિગ્ગજ હતા, એમ દુનિયા ડોલાવે એવા, પોતપોતાની બાજુમાં જ બેઠા હતા. અને મોટા માણસો છે ને તરત વાત શરૂ ન કરે, જોજો, એ પ્લેનમાં બેસે એમ નિરાંત આંખ બંધ કરે, કઈ પણ આમ આપણે ત્યાં બસમાં અહીંથી કડી જવાનું હોય ને, અહીંથી કલોલ સુધી એસટીમાં થોડું થાય ને પેલા બોલે ને શરૂ કરે, ક્યાં રહેવું, કયું ગામ, મૂળ ગામ એ, અહીંયા કેટલા વખતથી રહો, કેટલા દીકરા, શું ધંધો, 2 દીકરા પરણી ગયા, મોટો શું કરે, તું ભારતના વસ્તી ગણતરીનો કોઈ અધિકારી છે કે આ બધું પૂછવા આવી? આ લોકો તો પોતે બેસી રહ્યા, અને એર હોસ્ટેસ બંને માટે દોડી દોડીને એની બધી સર્વિસ આપતી હતી. એક વ્યક્તિ, 2 માના એક વ્યક્તિ ડાયરીમાં પોઈન્ટ્સ ટપકાવતા હતા, એને લંડન એક મીટિંગ એટેન્ડ કરવાની હતી, બીજી વ્યક્તિ ફ્રી મોડમાં હતી, એટલે એમને બેઠી હતી બસ. પછી પેલા ભાઈએ પોઈન્ટ્સ ટપકાવવાનું પૂરું કર્યું, એટલે પેલી ફ્રી વ્યક્તિ હતી ને, એણે લખનાર વ્યક્તિને કીધું કે આપ મુझको पहचानते हैं क्या? पहली व्यक्ति की जी ना, ये हमारा प्रथम परिचय है. पहली व्यक्ति कि आप मुझको नहीं पहचानते हैं क्या? कि जब हमारी मुलाकात प्रथम ही होती है तो परिचय कैसे होता है? क्योंकि मेरे पापा बहुत बड़े एक्टर थे, मैं खुद भी एक्टर हूं, मेरा मझला भाई एक्टर है, मेरा छोटा भाई एक्टर है, मैंने आवारा, आन, श्री 420, आग, बरसात, एक फिल्म मैंने बनाई है, चेंबूर में मेरा स्टूडियो है, आरके स्टूडियो, आप मुझको नहीं पहचानते, मैं राज कपूर हूँ. पहली व्यक्ति की जी नहीं, हम प्रथम दफे मिले. राज कपूर के अच्छा आप हिंदुस्तान में नहीं रहते होंगे. ત્યારે પહેલી વ્યક્તિ હતી એ હતી જીડી બિરલા, घनश्याम दास बिरला. कि आप भी हिंदी बोलते, मैं भी हिंदी भाषा में बोलता हूँ, तुम्हारा स्किन टोन मेरा स्किन टोन एक ही है, मैं हिंदुस्तान में रहता हूँ. ત્યારે આમ રાજ કપૂર આભો થઈ ગયો. આ ઘનશ્યામદાસ બિરલા એટલે કલકત્તાના જે શણનો ધંધો હતો, જ્યુટ, એમાં ધોળિયાઓની દાદાગીરીને મોનોપોલી હતી. જેવો ઘનશ્યામદાસે પગ મૂક્યો ને, ધોળિયાઓ ગાહડા પોટલા લઈને ભાગ્યા કે આવ્યો આપણો બાપ, ધંધો બધો એને જપ્ત કર્યો. એવો ઘનશ્યામદાસ બિરલા રાજ કપૂરને ઓળખે નહીં, રાજ કપૂર બિરલાને ઓળખે નહીં. ને આપણે આપણા નાના ગામમાં આમ કે આવો ને કે આપણા ગામમાં તો કોઈ પણ મારું ઘર દેખાડી દે કે રાજ કપૂર કેટલો મોટો ગણાય. આપણે ગુજરાતીમાં તો હોય મારે જવું પહેલે પાને, હું કઈ ચરોતરની ચંપા ને ફલાણું ઢેકણું, બાદર ધારા વહેતા પાણી. હવે એના એક્ટરને મળે શું? દાદા સાહેબ ફાળકે આવડ મળે ગુજરાતમાં તો એ છે જ નહીં. કલા ગુર્જરી એક આમ ઓલું આમ આપણું ગુજરાતનું છે ને દરવાજો, પછી શ્રીફળ આપે ને શાલ આપે ને 5000 એક રોકડા, બાકી કોઈ પૂછે નહીં. હવે રાજ કપૂર જેવો ધ ગ્રેટેસ્ટ શો મેન ઓન ધ અર્થ, એને બિરલા ઓળખતા નથી. ત્યારે આપણે લાગે મને બધા જ ઓળખે છે. નેપોલિયન બોનાપાર્ટ આખી દુનિયાને જીતતો જ્યારે આવ્યો, અને ફ્રાન્સમાં જ્યારે વોટરલૂના મેદાનમાં પોતે બ્રિટિશરોની સામે હારી ગયા, ત્યારે બ્રિટિશરો એને પકડીને કેદમાં, નજર કેદમાં રાખ્યા, અને એક સહાયક એનો માણસ મૂક્યો. સાંજે જ્યારે નેપોલિયન બોનાપાર્ટ આમ વોકિંગ કરવા નીકળ્યા, સામેથી વૃદ્ધ લેડી ઘરડા ડોસીમાં આમ આવતા હતા. ત્યારે બોનાપાર્ટનો જે સહાયક હતો એને કીધું, "ઓય ઓલ્ડ લેડી, ગો અવે, નેપોલિયન ઇઝ કમિંગ." એ બુઢી ડોસીમાં, દૂર થા કે નેપોલિયન આવે છે, બાજુમાં વહી જા. ત્યારે નેપોલિયન કહે છે કે હવે હું જીતેલો નેપોલિયન નહીં, હું હારેલો નેપોલિયન છું. હવે ડોસી